टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાતભર ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। આપણી સાથે રાજકોટની જનતા ખાસ જોડાણી છે। પાકિસ્તાન અત્યારે કરગરી રહ્યું છે, સમગ્ર વિશ્વ પાસે ભીખ માંગી રહ્યું છે। આ સ્થિતિને કઈ રીતે જુઓ છો? સર્વપ્રથમ જે ગઈકાલે ભારતીય સેનાએ રાતથી સવાર સુધી જે પરાક્રમ કર્યું, પાકિસ્તાનના લાહોર, ઇસ્લામાબાદ, કરાચી સહિતના અનેક શહેરો ઉપર જે પ્રચંડ બોમ્બમારો કરીને ભારતીય સેનાએ જે પરાક્રમ કર્યું એને સર્વપ્રથમ આપના માધ્યમથી સો સલામ। मैंने आज उगते सूरज के साथ पाकिस्तान के आतंकवाद को खत्म होते देखा। मैंने आज ऑपरेशन सिंदूर से पाकिस्तान को डरते देखा, सिंदूर की रक्षा करते भारतीय जवानों को देखा। आज मैंने फिर अपना भारत महान देखा। सुन ले बेटा पाकिस्तान, હવે વિશ્વનો નકશો આખો બદલાઈ જવાનો છે, ખાસ કરીને એમાં એશિયા ખંડનો પાકિસ્તાન નકશા ઉપરથી ગાયબ થઈ જવાનું છે। અને હું તો ત્યાં સુધી કહી રહ્યો છું કે જો સરકાર અમને તક આપે તો અમે પણ પાકિસ્તાનીઓને ખો બોલાવવા, એની ઉપર ગોળીબાર કરવા, એની ઉપર બોમ્બમારો કરવા। જે બિલાવર ભુટ્ટોએ કીધું હતું કે પાણી રોકશો તો લોહીની નદીઓ વહેશે, લોહીની નદીઓ 100% વહેવાની છે, પણ તમારા લોહીથી અમે હોળી રમવા માંગીએ છીએ। એટલે હું આપના માધ્યમથી સરકારને પણ અપીલ કરું છું કે જો રાષ્ટ્રવાદી યુવાનોને આ જવાબદારી સોંપવામાં આવશે, કદાચ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ભારતનો યુવાન પણ કોઈ કમ નથી, એના પાકિસ્તાનના છક્કા છોડાઈ દેશે અને પાકિસ્તાનની માના 56। ખાસ જે પાકિસ્તાન વિરુદ્ધ જે રોષ જોવા મળી રહ્યો છે, આ રોષ વિશે એક તમે શું વાત કરશો કે પાકિસ્તાનના પીએમને બંકરમાં છુપાવવું પડ્યું હતું? અરે પાકિસ્તાનના પીએમ બંકરમાં નથી ભાગી છૂટ્યા છે દેશ છોડીને। ત્યાંની જનતા હવે અલ્લાહના ભરોસે જ છે। હવે આ પાકિસ્તાનની સેનાએ અને એના જે બધા આતંકવાદી કૃત્યો છે, આજે તમે કલ્પના કરો કે નિર્દોષ 30 નાગરિકોને કાશ્મીરની અંદર જે કાયરતાપૂર્વક હુમલો કરી અને સિંદૂર ઉજાડ્યા આપણી માતાઓ બહેનોના, એનો આ કરારો જવાબ છે। પાકિસ્તાનના સેનાના વડા પણ ભાગી છૂટ્યા છે, એનો પરિવારને બહુ ભીતર કરી દીધા છે। આજે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને સમગ્ર વિશ્વ સામે ઉભું છે, પણ હવે પાકિસ્તાનનો કાંઈ મેળ પડવાનો નથી। પાકિસ્તાન હવે વિશ્વના નકશામાંથી અદ્રશ્ય નિશ્ચિત છે। જમ્મુમાં પણ કાલે મોટી કાર્યવાહી થઈ, બીએસએફે 7 આતંકીઓને ઠાર માર્યા। ચોક્કસપણે આપણે જે રીતના કાલ જોયું કે ભારતીય સેનાએ ચોક્કસપણે ત્રણેય મોરચા ઉપરથી, જલ, થલ અને વાયુ ત્રણેય મોરચા ઉપરથી પાકિસ્તાનનો ખાત્મો કર્યો છે અને આતંકવાદનો ખાત્મો કર્યો છે। અને હજી પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું। આજ સવારે મેં ન્યૂઝમાં જોયું કે ત્યાંના આતંકવાદીના જે વડા છે એમને હજી છાવરમાં પડ્યું છે। પાકિસ્તાન હવે તમારી નફટાઈ મૂકો, હવે તમે બંધ કરો બધુંય, બાકી તમારા ગોઠણે આવી જશે। હવે તમે શાનમાં સમજી જાઓ, બાકી તમારું ભૂગોળ બદલાઈ જવાનું છે। તમે સમજો 1971 વાળી હવે નો થાય એમાં તમે સમજો, બાકી 2 ટુકડા થયા હતા, હજી બીજા 4 ટુકડા થઈ જશે, તમે સમજી જાઓ। હજી ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ, આ જડબાતોડ જવાબ વિશે શું કહેશો? અને ખાસ તો ભારતીય સેનાને સો સલામ। 100% જે જડબાતો જવાબ, પરંતુ હજી 9 ઠેકાણા ઉપર જ હુમલો થયો છે, પરંતુ હજી મને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે આગામી દિવસોમાં 90 ઠેકાણા ઉપર હુમલો થશે ને પાકિસ્તાનના 10 ટુકડા નિશ્ચિત છે। અને પાકિસ્તાનનું અત્યારે જે ગ્લોબ ઉપરથી નામો નિશાન હટી જવાનું છે તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ વાત છે। પાકિસ્તાનનો ખાત્મો કરવા ભારત નીકળી પડ્યું છે, શું કહેશો આ સ્થિતિને? હાલની પરિસ્થિતિ એ સંપૂર્ણ રીતે આપણે એવી જ જોઈ શકીએ કે ભારત એ પાકિસ્તાનનો પૃથ્વી પરથી અને ભારત એ નકશા પરથી પણ પાકિસ્તાનનો નાશ કરવા છૂટ્યું છે। જો પાકિસ્તાન એની આવી નીચલી કક્ષાની રાજનીતિ અને નીચલી કક્ષાની આતંકવાદી પ્રવૃત્તિઓ જો નહીં મૂકે તો ભારત એ અત્યારે એક સમગ્ર રીતે પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક બધી રીતે મૌખિક અને ક્યાંક ને ક્યાંક જે સૈન્ય દ્વારા છે એ જવાબ આપી રહ્યું છે। એક ગુજરાતી તરીકે આ યુદ્ધને કઈ રીતે જુઓ છો? ગુજરાતના 18 જિલ્લામાં પણ એલર્ટ અપાયું છે। 100% એક ગુજરાતી તરીકે ને એક ભારતીય તરીકે પણ હું ગર્વ અનુભવી રહ્યો છું। જે ગુજરાતના 18 જિલ્લામાં જે એલર્ટ અપાવી રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક પ્રોટેક્શનની વાત છે। જો પાકિસ્તાનની હિંમત નથી જ અહીંયા લગી પહોંચવાની, જો તોની વાત છે, જો આવું થાય તો ગુજરાત અને ભારત સક્ષમ છે પાકિસ્તાનને હુમલાનું ડિફેન્સ કરવામાં। ગઈકાલે જે પાકિસ્તાન દ્વારા જે ડ્રોન અટેકને જો કરવામાં આવેલું હતું તે પણ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે પાકિસ્તાનનો પ્રયાસ। પાકિસ્તાન સમજી જાય, જો આવી હલકી નીતિઓ અપનાવશે કે ધર્મના નામે અન્ય કોઈ પણ નામે આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન હતું નહોતું થઈ જશે। અને 100% જે ભારતનો નકશો છે 100% એમાંથી પાકિસ્તાન અદ્રશ્ય થઈ જવાનું સંપૂર્ણ સાચી વાત છે।
ભુજ બાદ જામનગર બોર્ડરે પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો અને એ ડ્રોનને તોડી પડાયું હતું. હાલ રાજકોટ વાસીઓ એક જ કહી રહ્યા છે કે અમે સરકારની પડખે ઉભા છીએ, સેનાની મદદ કરશું અને જરૂર જણાય તો બંદૂક લઈને બોર્ડરે જવા પણ તૈયાર છીએ. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.